નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક બનવા માટે જે શિક્ષક અભિરુચિ કસોટી લેવાય છે એનું પરિણામ જાહેર થયું. આ પરિણામના સંદર્ભે અને આવનાર દિવસોમાં મુખ્ય પરીક્ષા લેવાનાર છે ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એ સંદર્ભે કેટલીક વાતો કરવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આશા રાખું છું કે આપને આ વિડીયો ગમશે. મિત્રો, સૌપ્રથમ તો આ પરીક્ષામાં કુલ લગભગ 1,45,000 જેટલા ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતા અને એમાંથી 1,15,000 જેટલા ઉમેદવારો 70 કરતાં વધારે ગુણ મેળવીને મેઇન પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. આ તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છું. પણ વિદ્યાર્થી મિત્રો, આપને જણાવી દઉં કે પ્રિલિમિનરી પરીક્ષાના ગુણ હવે પછીની મેઇન પરીક્ષામાં કે તમારી નોકરીની લાયકાત માટે ક્યાંય પણ ગણાવવાના નથી. એટલે જે વિદ્યાર્થીના 70 ગુણ છે અને જે વિદ્યાર્થીના 80, 90, 100, 150 ગુણ છે એ બધા વિદ્યાર્થીઓ આજની તારીખે સરખા છે. તમારી પાસે મેઇન પરીક્ષા માટે માત્ર 1 મહિનો બચ્યો છે. મિત્રો, મુખ્ય પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડે એની તારીખ પણ જાહેર કરી છે અને એ તારીખ 19મી જુલાઈ છે. એટલે કે જુલાઈ મહિનાના 3જા રવિવારે આ પરીક્ષા લેવાનાર છે. તમારી પાસે એક્ઝેક્ટ 1 મહિનો છે. આ 1 મહિના દરમિયાન જો તમે વ્યવસ્થિત તૈયારી કરીને પરીક્ષા આપશો તો હું એવું માનું છું કે આવનાર દિવસોમાં તમે સરકારી નોકરી મેળવવા માટે ક્વોલિફાઈ થઈ જશો. મિત્રો, સમજીએ કે મેઇન પરીક્ષા કયા પ્રકારની છે, એમાં કેટલા પેપર લેવાનાર છે, એનું માળખું કયા પ્રકારનું છે, તે તમામ બાબતોની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. મિત્રો, જે 19મી તારીખે પરીક્ષા લેવાનાર છે તેમાં મુખ્યત્વે 2 પેપર છે. એ પૈકીનું પહેલું પેપર છે, મેં અહીંયા લખેલું છે, ગુજરાતી ભાષા સજ્જતાનું પેપર. આ પેપરનો સમય 150 મિનિટનો છે. એટલે કે મિત્રો, 2.5 કલાકમાં આ પેપર તમારે લખવાનું છે. આ પેપર મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચાયેલું છે. એટલે કે 5 પ્રશ્ન છે. તે પૈકીનો પહેલો પ્રશ્ન છે નિબંધ પ્રકારનો પ્રશ્ન. એટલે કે તમારે નિબંધ લખવાનો છે. આ નિબંધના શબ્દોની મર્યાદા છે 250થી 300 શબ્દોમાં. પેપરમાં તમને જે નિબંધ પૂછાયેલો હશે એ નિબંધ તમારે તમારી મૌલિક શૈલીમાં લખવાનો છે અને એ પ્રશ્નના 20 ગુણ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે સંક્ષેપીકરણનો પ્રશ્ન. આપને એક પેરેગ્રાફ આપેલો હશે. આ પેરેગ્રાફનું 1/3 ભાગમાં તમારે સંક્ષેપીકરણ કરવાનું છે. આ સંક્ષેપીકરણના 2 પ્રશ્નો છે અને દરેક પ્રશ્નોના 10 ગુણ છે. એટલે કે 2 પ્રશ્નોના 10 ગુણ લેખે કુલ 20 ગુણ થાય. આમ બીજો પ્રશ્ન સંક્ષેપીકરણનો છે. પ્રશ્ન નંબર 3, પત્રલેખન. હું એવું માનું છું કે ઉમેદવારો માટે સૌથી સરળ પ્રશ્ન હોય તો આ પત્રલેખનનો પ્રશ્ન છે. મિત્રો, પત્રલેખન પણ 2 પૂછાવાના છે અને એની શબ્દોની મર્યાદા છે 100 શબ્દોની મર્યાદામાં લખવાનું છે અને દરેક પત્રલેખનના 10 ગુણ છે. આમ આ પ્રશ્ન નંબર 3ને કુલ 20 માર્કનું વેટેજ છે. અચ્છા, આ 2 પત્રો પૂછાવાના છે. રાજ્ય પરીક્ષા બોર્ડે જે નોટિફિકેશન બહાર પાડેલું છે એ નોટિફિકેશનમાં સ્પષ્ટપણે આપેલું છે કે આ પત્ર કયા પ્રકારના હોઈ શકે. અભિનંદન આપતો પત્ર, ફરિયાદ કરતો પત્ર, વિનંતીને લગતો પત્ર કે શુભેચ્છા પાઠવતો પત્ર. આ પ્રકારના પત્રોમાંથી તમને કોઈ પણ 2 પત્રો પૂછાશે. આ બંને પત્રો તમારે લખવાના છે અને હું એવું માનું છું કે સૌથી સરળ પ્રશ્ન જો આ કોઈ પેપરમાં હોય તો મને એવું લાગે છે કે પત્રલેખનનો પ્રશ્ન છે, એને પણ 20 ગુણનું વેઇટેજ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, 2 ચર્ચાપત્રો પૂછાવાના છે 200 શબ્દોની મર્યાદામાં. દરેક ચર્ચાપત્રના 10 ગુણ છે. એટલે કે 2 ચર્ચાપત્રોના 20 ગુણ છે. અચ્છા, ચર્ચાપત્રો કયા પ્રકારના પૂછી શકાય તેનું પણ નોટિફિકેશનમાં ક્લેરિફિકેશન કરેલું છે અને પ્રજાને લગતા પ્રશ્નો, પ્રજાને કયા પ્રશ્નો નડે છે તેને લગતા પ્રશ્નો અથવા તો સાંપ્રત સમયમાં કઈ સમસ્યા છે આ સમસ્યાને લગતા ચર્ચાપત્રો તમારે લખવાના છે. દરેક ચર્ચાપત્રના 10 ગુણ છે. આમ કુલ 20 ગુણનું વેઇટેજ આ પ્રશ્નને આપેલું છે. પ્રશ્ન નંબર 5 ગુજરાતી વ્યાકરણનું છે, ગુજરાતી ગ્રામરનું છે, સંપૂર્ણપણે હેતુલક્ષી પ્રશ્ન છે.
અને એને પણ 20 ગુણનું વેઇટેજ આપેલું છે. અચ્છા, ગુજરાતી વ્યાકરણમાં શું શું પૂછી શકાય? મિત્રો, રૂઢિપ્રયોગ, કહેવત, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, સંધિ જોડો અને સંધિ છોડો, વાક્ય રચના વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. મિત્રો, આ પહેલું પેપર દરેક વિષયના ઉમેદવારો માટે કોમન છે. એટલે કે એ ઉમેદવાર આર્ટ્સ ફેકલ્ટીનો હોય, કોમર્સ ફેકલ્ટીનો હોય કે સાયન્સ ફેકલ્ટીનો હોય, દરેક માટે આ પેપર કોમન છે. અને આ પેપરની સમય મર્યાદા મિત્રો 150 મિનિટ છે. મિત્રો, વળી પાછો યાદ અપાઈ દઉં કે તમારી પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થવા માટેનું એટલે કે ક્વોલિફાય થવા માટેનું ક્રાઇટેરિયા હતો 70 ગુણ. પરંતુ મેઇન પરીક્ષામાં આ વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડે એક મહત્ત્વનો ફેરફાર કર્યો છે. આ અગાઉ 2023માં જે પરીક્ષા લેવાઈ હતી એ 2023ની પરીક્ષા વખતે પાસ થવા માટેનું ધોરણ દરેક કેટેગરીના ઉમેદવારો માટે એક સરખું 120 ગુણનું રાખેલું હતું. પરંતુ આ વર્ષે રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારો છે, એટલે કે જે ઉમેદવારો SC, ST અને OBCમાં આવે છે અને EWSમાં આવે છે, એ ઉમેદવારો માટે પાસ થવાનું ધોરણ 110 ગુણનું છે. એટલે કે 55% માર્ક્સ છે તેઓ પાસ થઈ શકશે. જ્યારે ઓપન કેટેગરીના એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે પાસ થવાનું ધોરણ 60%નું છે. એટલે કે 120 માર્ક્સે તેઓ પાસ થશે. એટલે કે જે ઉમેદવારોના 120 કરતાં ઓછા માર્ક્સ આવશે જનરલ કેટેગરીના ઉમેદવારો, અને જે ઉમેદવારોના માર્ક્સ 110 કરતાં ઓછા આવશે રિઝર્વેશન કેટેગરીવાળા માટે, તેઓ શિક્ષક બનવા માટેના આવેદનપત્રો કે ફોર્મ ભરી શકશે નહીં. આ એક મહત્ત્વની વાત આપની સાથે શેર કરી છે. મિત્રો, પહેલા પેપરની વાત કરી દીધી, જે પેપર બધા ઉમેદવારો માટે કોમન છે. હવે બીજું પેપર છે વિષય વસ્તુ સજ્જતાને લગતું પેપર. એટલે તમે જે વિષયમાં ફોર્મ ભરેલું છે તે વિષયને લગતું પેપર બીજું પેપર છે. આ પેપરની સમય મર્યાદા 3 કલાકની છે, એટલે કે 180 મિનિટની છે. મિત્રો, બંને પેપર વચ્ચે તમને 1 કલાકનો વિરામ મળશે, 1 કલાકનો બ્રેક મળશે. બીજું પેપર છે વિષય વસ્તુનું પેપર. મિત્રો, આ પેપર મને એવું લાગે છે કે જો તમારે 120 કરતાં વધારે માર્ક્સ મેળવવા હોય, જો તમારે મેરિટ્સમાં આવવું હોય, તો મને એવું લાગે છે કે વિષય વસ્તુ સજ્જતાનું પેપરમાં તમારે ઘણી મહેનત કરવી જોઈએ. અને જો તમે મહેનત કરશો તો આ વિષયમાં તમે ઘણું માર્ક્સ પ્રાપ્ત કરી શકો તેમ છો. મિત્રો, પહેલો પ્રશ્ન છે મુદ્દાસર જવાબ આપો. ગયા વર્ષના માળખામાં એટલે કે 2023ની પરીક્ષામાં લેવાયેલી તેનું માળખું કરતાં આ વર્ષે માળખામાં ફેરફાર થયો છે. પહેલો પ્રશ્ન છે મુદ્દાસર જવાબ આપો. પહેલા પ્રશ્નમાં તમને 7 સવાલ પૂછાશે. દરેક સવાલના 5 ગુણ છે અને એ દરેક પ્રશ્ન તમે 7 પ્રશ્નો એટેન્ડ કરો એટલે 7 × 5 = 35 ગુણનું વેઇટેજ પહેલા પ્રશ્નને છે. અચ્છા, કેટલા શબ્દોની મર્યાદામાં છે એની પણ ક્લેરિફિકેશન કરેલું છે. પણ કોમર્સમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, સાયન્સમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી છે, તેમના માટે કોઈ શબ્દોની મર્યાદા નથી. એટલા માટે અહીં મેં શબ્દો લખ્યા નથી. તમામ કેટેગરીના ઉમેદવારો માટે, તમામ વિષયના ઉમેદવારો માટે એક સરખું આ માળખું તૈયાર કર્યું છે. બીજો પ્રશ્ન છે તેમાં પણ 7 સવાલ પૂછાવાના છે. દરેકના 4 ગુણ છે અને એના 28 માર્ક છે. પ્રશ્ન નંબર 3 છે 1-2 વાક્યમાં જવાબ આપો. તમને 11 પ્રશ્નો પૂછાશે. 11 પ્રશ્ન ફરજિયાત છે અને દરેકના 2 ગુણ છે. એટલે કુલ 22 ગુણનું વેઇટેજ આ ત્રીજા પ્રશ્નને આપેલું છે. મિત્રો, ત્રીજા પ્રશ્નમાં અને ચોથા પ્રશ્નમાં બહુ જ સ્પષ્ટ લખેલું છે કે દરેક પ્રશ્નો ફરજિયાત છે. પરંતુ પહેલા પ્રશ્ન અને બીજા પ્રશ્નમાં નોટિફિકેશનમાં એવી કોઈ ચોખવટ કરવામાં આવી નથી. એટલે આપણે એવું માનવાનું છે કે બધા જ પ્રશ્નો કદાચ તમને ફરજિયાત પૂછાય. અલબત્ત ગયા વર્ષે જે પેપર લેવાયેલું એટલે કે 2023ના વર્ષમાં છેલ્લી પરીક્ષા ગઈ હતી, તે પરીક્ષામાં જે પેપર લેવાયું હતું તેમાં તમને જનરલ વિકલ્પ એટલે કે એક્સ્ટ્રા સવાલ આપવામાં આવ્યા હતા. પરંતુ પૂરેપૂરી શક્યતા કે આ વર્ષે તમને જનરલ વિકલ્પ કદાચ નહીં મળે. અચ્છા, પ્રશ્ન નંબર 4 હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન છે. આ પ્રશ્ન ફરજિયાત છે. તમને 15 પ્રશ્નો પૂછાશે અને દરેક પ્રશ્નના 1 ગુણ છે. અને આ 15 પ્રશ્નો કયા પૂછી શકાય
તો તે ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા જોડો વગેરેનો પ્રશ્ન આપને પૂછી શકાય તેમ છે. તો આ રીતે પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુને લગતું, વિષય વસ્તુ અને વિષય પદ્ધતિની સજ્જતાને લગતું પેપર છે અને આ પ્રમાણે તમારું માળખું છે. આશા રાખું છું કે આ બંને પ્રશ્નપત્રમાં આપને સમજ પડી હશે. જો આપને આ વિડીયો ગમે તો મિત્રોને શેર કરજો અને વધુને વધુ આપ તૈયારી કરો, કારણ કે માત્ર તમારી પાસે 1 મહિનો બાકી છે. જો 1 મહિનામાં તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરશો તો સરકારી નોકરી મેળવવા માટે આપ લાયક ઠરશો એવી આશા રાખું છું. આપ સૌને વિડીયો ગમ્યો હશે તો લાઈક જરૂર કરજો. ત્યાં સુધી નવો વિડીયો બનાવું ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.